સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતના 250 પોલીસ જવાન તેમજ વીજ કંપનીની 40 ટીમોએ પાટડી તાલુકાના જેજરી, ગેડિયા અને ખેરવા જેવા સંવેદનશીલ ગામોમાં સપાટો બોલાવ્યો હતો। एन अमीन सुप्रिटेंडिंग एंजीनियर तथा पीजीवीसीएलना जीआर रतनु एक्जिक्यूटिव एंजीनियर तेमज धांगध्रा डिविजन पोलीस स्टेशनना अधिकारी कर्मचारीओनी अलग अलग टीमों बनावी बजाणा पोलीस स्टेशन विस्तारना गेडिया, खेरवा तथा जेजरी गामे पीजीवीसीएलनी कुल 40 टीमों साथे राखी पोलीस अधीक्षक प्रेम सुख डेलू आगेवानी हेठळ पोलीस अधिकारीओ तेमज कर्मचारीओनी संयुक्त टीमों बनावी गुजसी टोकना आरोपीओ तथा प्रोहिबिशनना गुनाना आरोपीओ तथा अन्य गुनाओमां नास्ता फरता आरोपीओ मળી कुल 80 असामाजिक ईसमो तथा अन्य ईसमोना રહેણાંક મકાનને વીજ ચેકિંગ કરી ગેરકાયદેસર મળી આવેલા વીજ કનેક્શન ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આશરે 1,32,80,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ ગુજસી ટોક હેઠળ નોંધાયેલા 80 જેટલા કુખ્યાત ગુનેગારોના રહેણાંક સ્થળો પર વીજ ચોરી અને ગેરકાયદેસર હથિયારોની તપાસ કરવાનો હતો। વહેલી સવારથી જ શરૂ થયેલી આ કાર્યવાહીના પગલે સમગ્ર પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ દરોડા દરમિયાન અંદાજે 700 જેટલા ઘરોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટા પાયે વીજ ચોરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। સત્તાવાર માહિતી મુજબ ગેરરીતિ બદલ 40 કનેક્શનના વીજ મીટરો સ્થળ પર જ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના જે બજાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગામડાઓ છે અને જે ગામડાઓમાં વધારે અસામાજિક તત્વો જે રહે છે આના ઉપર કાર્યવાહીના ભાગરૂપે પોલીસ અને પીજીવીસીએલની ટીમ જે છે એ સાથે રહીને અને કોઓર્ડિનેશન કરીને અને કાલે જે 3 ગામોના અંદર જે વીજ ચેકિંગ અને જે અસામાજિક જે તત્વો છે આના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે। કાલની જે કાર્યવાહી હતી આમે બજાણા પોલીસ સ્ટેશનના ગેડિયા ગામ, ખેરવા ગામ અને જેજરી ગામ એ જે 3 ગામ હતા આ 3 ગામ પર અમે લોકો કાર્યવાહી કરી છે। 3 ગામમાં લગભગ 80 ના આસપાસ લોકો જેને ઉપર પ્રોહિબિશનના, ગુસ્સી ટોકના અલગ અલગ જે ગુનાઓ હતા આ લોકોના ઘરે વીજળીની ચેકિંગ કરી છે અને લગભગ તમામ જેટલા ઘર હતા આ ઘરે વીજળીની ચોરી અમે લોકોને મળી છે અને આને અલાવા ટોટલ 692 यानी 700 ના આસપાસ જે ઘર છે એ ઘર અમે લોકો ચેક કર્યા છે। બજાણા પોલીસ સ્ટેશનમાં જે ગુસ્સી ટોકનો જે ગુનો દાખલ છે આના જે મેન આરોપી છે એ તમામ આરોપીઓના ઘરે ગેડિયા ગામમાં પોલીસ દ્વારા અને પીજીવીસીએલની ટીમ સાથે રહીને અને ચેકિંગ કરવામાં આવી છે। કાલે જે ટોટલ પીજીવીસીએલ દ્વારા જે દંડ આપવામાં આવેલ છે આ દંડની જે ટોટલ રકમ છે આ 1,32,80,000 જે દંડના નોટિસ તમામ લોકોને આપ્યા છે અને આને અલાવા ટોટલ ગેરકાયદેસર મીટર લગભગ 42 ના આસપાસ જે મીટર છે એ પણ પીજીવીસીએલ દ્વારા ઉતારીને અને આને કબજા કરવામાં આવેલ છે। કાલના જે ગુસ્સી ટોકના જે આરોપી હતા એ વસીમ ખાન, બિસ્મિલ ખાન, हजरत खान उर्फे हन्नू, जसवंत उर्फे जसो, फिरोज अली खान, शरीफ अलार खान डफेर, सिकंदर खान, रसीदा खान, अहमद खान, रोमिजा खान અને મહેમદ ખાન અને ઇમરાન ઉર્ફે ચમચી એ ગુસ્સી ટોકના આરોપી હતા। આ ઉપર વિશેષ ધ્યાન પોલીસ દ્વારા આપવામાં આવેલ હતું અને હું તમામ જે સુરેન્દ્રનગરની પોલીસ છે આને હું બધાઈ આપું છું અને પીજીવીસીએલની ટીમને પણ આપું છું। કાલે પીજીવીસીએલની ટોટલ 40 ટીમો અમારી સાથે હતી અને પોલીસની એલસીબી પીઆઈ, એલસીબીની આખી ટીમ અને જે તમામ એએસપી સુરેન્દ્રનગર, એએસપી જે પ્રોબેશનર આવેલા છે એ આને અલાવા પ્રોબેશનર ડીવાયએસપી લીમડી, ડીવાયએસપી જે ધ્રાંગધ્રા અને આસપાસના પોલીસ સ્ટેશનના તમામ જે પીઆઈ અને પીએસઆઈ અને પોલીસની ટીમ લગભગ 200 ને આસપાસ 200 થી 250 ના આસપાસ જે પોલીસના કર્મચારીઓ પણ આ સાથે જોડાયા હતા અને એક સરસ કાર્યવાહી પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રૂપથી કરવામાં આવી છે। વિશે આ જે ચેકિંગ દરમિયાન કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ ઝડપાણી હતી કે કોઈ હથિયાર ઝડપાણા કે કોઈ બીજી ગેરકાયદેસર આ જે અસામાજિક જે તત્વો છે આને ઘરે અમે તમામના ઘરે ચેક કર્યો।
તમામના ઘરે જે પણ બીજા કોઈ હથિયાર અને બીજી કોઈ વસ્તુ છે આને પણ અમે ચેક કરી છે. અત્યાર સુધી અમને કોઈ વસ્તુ મળવામાં આવેલ નથી અને આને સાથે બીજા જે ગેરકાયદેસર જે વ્હીકલ હોય, કોઈને બગેર નંબર વ્હીકલ એ પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાથી કબજા કરવામાં આવેલ છે અને વેપન અને બીજા બધા કોઈ ધારિયા હથિયાર એ તમામ પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે. હજી આવા જે અસામાજિક તત્વો છે એની પર હવે પછી કેવી પોલીસ કાર્યવાહી હાથ ધરશે? અત્યારે આ ઉપર પીજીવીસીએલ ની ટીમ સાથે મળીને કાર્યવાહી કરી છે. આને અલાવા પણ આ લોકો દ્વારા કોઈ ગેરકાયદેસર જે સરકારી ખરાબા ઉપર અને કોઈ પણ જગ્યાએ કબજા કરેલા છે અને આની તમામની આ જગ્યાની રિપોર્ટ લીધી છે. આ જે રિપોર્ટ છે એ સંબંધિત વિભાગ પાસે જશે અને સંબંધિત વિભાગ દ્વારા પોલીસ સાથે મળીને અને આગળની કાર્યવાહી આ લોકો ઉપર ગેરકાયદેસર મકાન યા કોઈ પણ વસ્તુ હશે તો આ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.